हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું ભરેલા રવૈયાનું શાક। સૌપ્રથમ કઢાઈ ગરમ થયા બાદ 1 કપ ચણાનો લોટ શેકવા માટે મૂકી દઈશું। આ ચણાનો લોટ ધીમા ગેસ ઉપર શેકતા રહીશું। ત્યારબાદ શેકેલા આ ચણાના લોટમાં 3 ટીસ્પૂન શેકેલા શેંગદાણાનો પાવડર, हाफ टीस्पून हळदर, 2 टीस्पून लाल मरचू, 1 થી 1.5 टीस्पून धाना जीरु, 1 टीस्पून दाळ शाकनो मसालो अथवा गरम मसालो, 1 टीस्पून लीला मरचानी पेस्ट, 1 टीस्पून आदू लसणनी पेस्ट, 1 લીંબુનો રસ, 1 ટીસ્પૂન ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 થી 1.5 ટીસ્પૂન તેલ અને થોડા ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને આ સર્વ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે 10 થી 12 રીંગણા અને 8 થી 10 બેબી પટેટો લઈશું। ત્યારબાદ આ રીંગણાના 4 કાપ કરીને અંદરથી ખરાબ છે કે નહીં એ ચેક કરી લઈશું। હવે તૈયાર કરેલો મસાલો આ રીંગણામાં ભરી દઈશું। બાકીના રીંગણા પણ આ જ રીતે ભરી લઈશું। આ જ પ્રમાણે બેબી પટેટોના પણ 4 કાપ કરીને તૈયાર કરેલો મસાલો ભરી લઈશું। હવે કઢાઈમાં તેલ ગરમ થયા બાદ ભરેલા બેબી પટેટો થોડા ફ્રાય કરી લઈશું। બટાટા રીંગણા કરતાં થોડા કડક હોવાથી 2 થી 3 મિનિટ સુધી કૂક થવા દઈશું। ત્યારબાદ ભરેલા રીંગણા નાખી દઈશું। રીંગણા અને બટાટાને સારી રીતે હલાવી લઈશું। હવે કઢાઈને ઢાંકણ લગાવીને 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું। હવે કઢાઈનું ઢાંકણ ખોલીને વધેલો મસાલો ઉપરથી નાખી દઈશું। જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને શાકને મિક્સ કરી લઈશું। આ શાકને 3 થી 5 મિનિટ સુધી ચડવા દઈશું। હવે કઢાઈનું ઢાંકણ ખોલીને ઉપરથી ઝીણા સમારેલા લીલા ધાણા નાખી દઈશું। ભરેલા રવૈયાનું શાક ખાવા માટે તૈયાર છે। આ શાક બાજરાના રોટલા અને ડુંગળી સાથે સર્વ કરીશું।